લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત કલોલમાં આવાસ અર્પણ કાર્યક્રમ યોજાયો. કલોલ નગરપાલિકા ભારત માતા ટાઉન હોલ ખાતે કલોલ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ ઘટક હેઠળ એફપીએસસી ખાતે તૈયાર થયેલ 319 આવાસો અર્પણ કરવામાં આવ્યા. કુલ 624 મંજૂર થયેલા આવાસો, જેની પ્રોજેક્ટ કિંમત ₹25.41 કરોડ છે. તેમના આવાસોની અર્પણ વિધિ અને ડ્રો કાર્યક્રમ 29 માર્ચ 2025ના રોજ ભારત માતા ટાઉન હોલ કલોલ ખાતે યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ હિમાંક્ષીબેન સોલંકી, કલોલ નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વરઘડે, આવાસ યોજના ચેરમેન કલોલ નગરપાલિકા મુકુંદભાઈ પરીખ, કલોલ નગરપાલિકા બાંધકામ ચેરમેન નિખિલભાઈ બારોટ, શાસક પક્ષના નેતા રાકેશભાઈ બારોટ ખાસ ઉપસ્થિત રહી આવાસ લાભાર્થીઓ માટે આ કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસભર્યો હતો. અને કલોલ નગરપાલિકા દ્વારા યોજાયેલા આ પ્રોજેક્ટ શહેરના નાગરિકોને રસ્તા અને સવલતભર્યા ઘરો પ્રાપ્ત થાય તે માટે એક મહત્વપૂર્ણ પગલું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલોલ નગરપાલિકા સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ વિશાલભાઈ મકવાણા તેમજ કલોલ નગરપાલિકાના કર્મચારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગરથી ગાંધીનગર ઝોન ટાઉન પ્લાનિંગ આસિસ્ટન્ટ સ્વાતિબેન પટેલ, એસઆઈએસના પાયલબેન મકવાણા, મ્યુનિસિપલ એન્જિનિયર ધવલભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. રોડ સિસ્ટમ હતી, અમને મકાન લાગી. પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર. આપનું શું નામ છે? નર્મદાબેન કાંતિલા. અમે રોડ ઉપર રખડતા હતા, અહીંયા છાપરું વર્ષોથી અમે અહીંયા ને અહીંયા રહેતા હતા, પણ અમારે નહીં થયું. તો અત્યારે થયું છે, સાહેબે બધાએ કરાયું છે, એટલે મેં એમનું અભિનંદન કરું છું. ડ્રામમાં મકાન લાગ્યું અમને, એના બધાને અભિનંદન કરું છું. કલોલ નગરપાલિકાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એફોર્ડેબલ હાઉસિંગ પાર્ટનરશિપ અંતર્ગત જે આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા, ટોટલ 624 જેટલા આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા. એ પૈકી કામો ફિનિશિંગ સ્ટેજમાં હતા અને પ્રથમ તબક્કામાં 319 જેટલા આવાસો જે 32 ક્વાર્ટર્સ અને દિવ્ય આશીષ સોસાયટીની નજીકમાં આવેલા છે એ ફ્લેટોનું, એ આવાસોનું આજે ડ્રો સિસ્ટમથી લાભાર્થીના કયા ફ્લેટ નંબર લાગેલા છે તે ડિક્લેર કરવામાં આવ્યો છે, કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવ્યો છે. અને હવે આગામી સમયમાં એમને જે ફાળવણી થઈ છે એ ફાળવણી પ્રમાણે લાભાર્થીનો ફાળો મળ્યા બાદ એમને કબજો સોંપી અને આવાસનું લોકાર્પણ કરવામાં આવશે.